ભાઈના હાથમાં રોહિતના જો આ રીંગણા હે એકદમ રીંગણા આમ જો કાંઈ ન ઘટે એમ જો કાળા એકદમ હો એકદમ બફાઈ ગયા હે બનાવી નાખ્યો હે જો આવો રોટલો થયો ભાઈ જેવો તેવો બનાવ્યો ભાઈ મારો ભાઈ બરાબર રોટલો સારો લાગ્યો હોય તો તમને તો દોસ્તો સ્વાગત છે નવા બ્લોગમાં આપનું અને આજનો પ્રોગ્રામ એટલે આજનો વિડીયો એકદમ ખાસ છે તમારા માટે કારણ કે આજે અમે લાવ્યા છીએ ભાઈ ખેતરમાં છે અત્યારે અંધારું અને અત્યારે વાગ્યા છે 7:30-8 વાગી ગયા છે અને એકદમ અંધારું છે વાડીમાં જોવો તમે અને અત્યારે અમે બાઇક લઈને આવ્યા છીએ તો શું કામ આવ્યા છીએ તમે જો બાઇકની અજવાળીઓની આ બધું અત્યારે પ્રોગ્રામ કરવાના ગુજરાતી એકદમ ગુજરાતી રીતે આપણે પ્રોગ્રામ કરો દેશી કાઠિયાવાડી અને ભાઈ શું બનાવવાના ખબર છે તમને આજે અમે બનાવવાના છીએ રીંગણાનો ભરથું મતલબ ઓળો બનાવવાના છીએ અને આજે બાજરાના રોટલા ટીપવાના છીએ અને ઓળો એકદમ દેશી તરીકે જો આજે બધું સામાન લઈ લીધો આ પાણી છે આ થેલીમાં બધું ડીશ બીશ અને આ બધું ડુંગળી બધું જો આ છે અને લોઢિયું કહેવાય આ લોઢિયામાં આપણે હે ને ઓળો બનાવવાના છીએ અને એકદમ દેશી તો ભાઈ ચૂલા બુલાની વ્યવસ્થા કઈ કરી નથી ઓલા બે લેમ્પ લેવા ગયા છે લાઇટની વ્યવસ્થા અહીંયા છે નહીં અહીંયા આવ્યા પછી ખબર પડી કે લાઇટની વ્યવસ્થા તો છે જ નહીં તો ભાઈ આ પાવર છે અહીંયા પાવર જો અહીંયા પાવર ને બધું છે આ પાવર છે બધું છે પણ મારી ગાડી નકર મારી ગાડીથી ને આ કરવું પડશે આખો પ્રોગ્રામ તો અત્યારે થોડું મોડું થઈ ગયું આજ કે પ્રોગ્રામ કરવાનો તો મારે જબરજસ્ત મારો વિચાર હતો પણ હવે જેવો થાય એવો જોઈ આગળ અને યસ અમારી હારે હે એમાં તો મિત્રો આ ને આપણે લોઢિયું લઈ આવ્યા હી હવે નવું પણ આમાં હે ને આપણે પાણી નાખી દી કારણ કે આને હે ને પાણી નાખવું પડશે નકર આમાં વાયસ આવશે પાણી આને નાખીને મૂકી દઈએ આપણે બરાબર હે પાણી બધે ફેરવી નાખી બરાબર હે પાણી નાખેલું રાખવું પડશે પાણી નાખી દીધો થોડીક વાર આને મૂકી દઈ એટલે આની વાયસ વહી જાય બરાબર હે પછી આપણે આમાં બનાવી શકશું અત્યારે મૂકી દીધું ચાલો મિત્રો હવે શરૂઆત કરીએ થોડી હવે લેમ્પ લઈને આવે પછી બધી આગળની કાર્યવાહી થાય નકર આખો પ્રોગ્રામ ફેલ તો નહીં જાય આપણી ગાડી છે ભાઈ ગાડીમાં હે એલઈડી લાઇટ વિડીયોમાં બને રહેજો તો વિડીયોને લાઈક કરી લો સબસ્ક્રાઇબ કરી લો ચેનલને અને કમેન્ટ જરૂર કરજો કે તમે આવા ગાડીમાં પ્રોગ્રામ કરો છો કે નથી કરતા બસ હવે તો મિત્રો અત્યારે અમે બધું પાથરીને બધી વ્યવસ્થા કરી નાખી છે અને લાઇટની આપણે બત્તી લઈ આવ્યા છીએ અને આ મારા બાઇકની લાઇટ છે ભાઈ તો આવું બાઇક લેજો ભાઈ એટલે એલઈડી વાળું કામ હશે રાતે બરાબર છે તો અત્યારે આ બધું જો બધું આ બકાલું બધું લઈ આવ્યા છીએ અમે અને અહીંયા લાઇટ રાખી છે એટલામાં તો ઇનફ થઈ જાય પછી આપણે હમણાં ચૂલાની વ્યવસ્થા કરી બધું કમ્પ્લીટ છે અને હવે બધું સમારવાનું કામ ચાલુ કરી દઈએ બરાબર જે વસ્તુ લઈ આવ્યા ને હવે તમને બતાડી દે હું વસ્તુ લઈ આવ્યા તો પેલા હું બૂટ કાઢી નાખું પેલા તો આ તાવડી ભાઈ અમારે હરખી રાખવી પડશે કારણ કે હે ને હમણાં ફૂટી જાય અને જો આ બધું લઈ આવ્યા પાપડ છે પછી આમાં શું છે ભાઈ ઘી લેવો તેલ છે તો ભલે આમાં શું છે લીંબુ તો આ બધો મસાલો છે હળદર મીઠું ચટણી બધું આમાં આવી ગયું છે બરાબર છે તો હવે શરૂઆત કરી કાપવાની અત્યારે ભાઈ પાણા ગોતવા આવ્યા છે ચૂલો બનાવવા માટે તો હવે આ બે મળ્યા ને આ તો બે લઈ લે એક આ બની ગયા આ તો ઓલું હે પથ્થર એને લઈ લે બીજો ગોતતો હોય અહીંયા રાતે હે ને કઈ જડે નહીં પણ હવે બત્તી એવી બધું તાત્કાલિક થયું ને નક્કી તો આમાં બત્તી જડતી નથી એક બીજો પાણો મેળો પણ એ તો બહુ મોટો ના હાલે હાલશે હાલશે હાલો એક મિનિટ હવે એક ગોતવાનો રહ્યો તો મિત્રો હવે આપણે છે ને ચૂલાની વ્યવસ્થા કરી નાખી ભાઈ માંડ કર્યા બધા પાણા ગોતવા ગયા લાકડા ગોયતા સુચરા ફૂચરા બધું ગોયતું ને જો આ વ્યવસ્થા કરી રીંગણા આ ભાઈના હાથમાં રોહિતના જો આ રીંગણા હે અને હવે આપણે એને પ્રગટાવી સગડીને બરાબર છે પકડે ભાઈ પકડ હવે આને હરગાવો પવન હે ને ભાઈ એટલે હરગવામાં થોડીક તકલીફ તો પડશે નવી બાકસ એટલે વાંધો નહીં આવે પણ આપણે ગોઈતું છે એવું એટલે ફટાફટ હરગી જાય બરાબર એટલે કઈ ઉપાધિ નથી મારો ભાઈ કારણ કે આપણાને બધો અનુભવ છે ને આવા પ્રોગ્રામ એને બહુ કીધા ભાઈ અને હું તો પ્રોગ્રામનો ભોમ્યો હા આજ કીધું ભાઈ લીડર શું ભાઈ લીડર બસ તો વ્યૂ આવે કે ઉભા રહેજો રવિભાઈ
બધું એમના થઈ જાય ભાઈ. તને કીધું જ તું, મને બધી ખબર જ હોય વેલું આવવાનું ભાઈ. બસ તો મિત્રો આપણે ભડકો કરી નાખો ને ભડકામાં આપણે નાખી દીધા રીંગણા. જોઈ લ્યો રીંગણા થાય છે અને આ યસ તાપે છે. હવે ભાઈ ઠંડી વારી થામાને ભાઈ. હવે જો રીંગણા નાખ્યા કેટલા 4-5 રીંગણા નાખ્યા હો ભાઈ. મને લાગે વધી જાય. કેટલા જણા 1 2 3 યસ તો કઈ એટલું બધું ખાય નહીં તો ખાવું જ હો. હા અને અમારા રોહિતભાઈ છે ને લાકડા લેવા ગયા કારણ કે આટલા લાકડા ન થાય મારો ભાઈ. કારણ કે રીંગણાને ને વ્યવસ્થિત આપણે કરવાના છે અને એકદમ મસ્ત બનાવવાનું ભાઈ. આ બધું સમારી નાખ્યું છે ઝીણું ઝીણું. ડુંગળી ટમેટા લસણ લીલું લસણ બધું લીલું જ, ભૂકી એકે વસ્તુ નથી. બરાબર છે, ઝીણું ઝીણું સુધાર નાખ્યું છે. અને હવે આપણે રીંગણા અમે લઈ લઈએ આ બાજુ પટમાં બંધ કરી દેવા. તો મિત્રો આપણે છે ને હવે રીંગણા લઈ આવ્યા છીએ. જો એકદમ મસ્ત થઈ ગયા રીંગણા. આમ જોઈ લ્યો એકદમ રીંગણા આમ જો કાંઈ ન ઘટે એમ. જો કાળા એકદમ હો, એકદમ થઈ ગયા છે. કાચા ખાવાનું મન થાય ને એવા થઈ ગયા. હવે આપણે એને છાલ ઉતારી નાખી. એટલે છાલ ઉતારીને પછી એના ઝીણા ઝીણા કટકા કરી નાખશું અંદર અને પછી બનાવી ટેસ્ટી એકદમ મસ્ત ઓળો. તો ભાઈ અત્યારે રાય ફોડવા માટે આપણે મૂકી દીધી છે ને એકદમ દેશી હો ભાઈ, કાંઈ ન ઘટે આમાં. આમ જોઈ લ્યો. હા હા હા. અને અત્યારે આ રોહિતભાઈ છે, આને છે રવિભાઈ છે, ઓલો છે યશ, અને અહીંયા આપણે બધો મસાલો છે. હવે ધીરે ધીરે હમણાં બધું હરી થોડુંક તપે પછી આપણે તેલ બેલ નાખીને આપણે લીમડો બીમડો નાખીશું. એના માટે અમારા રોહિતભાઈ છે. મસાલો તૈયાર છે અને આ છે આપણો ઓળો. તો હવે રાઈ ફૂટી ગઈ છે, આપણા તેલ નાખી દઈએ અત્યારે. બરાબર છે, પકડે ભાઈ. લાય તેલ, લાય ભાઈ તેલ. જો આ એકલા થઈ ગયું મસ્ત. ભડકો થઈ ગયો આ ક્લાસનો. જો આ એનો ઘટેવો ભડકો થયો ભાઈ. આવો વાડીનો પ્રોગ્રામ કરવાની મજા જે છે ને ભાઈ એ અલગ જ છે. લાકડા ગોતવા જવાનું, પાણીની વ્યવસ્થા કરવાની, બધું લઈ આવવાનું, એ બધું કરવું ને એ બહુ મસ્ત મજા આવે. કારણ કે ભાઈ ઘરે તો બધા ખાતા જ હોય. બરાબર છે. અને આમે કેવું હોય ભાઈ તૈયાર માથે મળતું ને એટલે મજા આવે, પણ ક્યારેક હાથે બનાવીને ખાવ ને એમાં મજા અલગ છે. અને એ પાછું આવું દેશી ચૂલાનું. આમ જોવો પેલા અહીંયા જોવો, અહીંયા તો આપણે હે ને તેલ નાખી દઈએ મિત્રો. તેલ દાસો જાજુ આપણે. હાલો નાખી દો. વધારે નથી પડ્યું ને ભાઈ, બંધ કરતું રહેવા પછી બધું ન ઉતારે. તો મિત્રો આપણે લીમડો લઈ લીધો છે ને, ઢાંટાણા કરીને આપણે છે ને આમાં નાખવાનો છે લીમડો. આટા વેડા હો આમાં નાખી દઈ. આ બધું ટમેટા છે ને, આ બધા મરચાં ટમેટા, લીલી ડુંગળી લીલું લસણ ને આ બધું નાખી દઈ. લીમડો નાખી દીધો છે. આ દેશી જે ખાવાની મજા છે ને ભાઈ અલગ જ છે ભાઈ. આજ તો મજા આવી જાય. બાજરીના રોટલા આપણે હાથે જ બનાવવાના છે મિત્રો. તો તમે આખો વિડીયો જોજો, તમને બહુ મજા આવશે. લાઈક કરી નાખજો. બાકી જો આમ કાંઈ ન ઘટે હો મારા વાલા. એવો પડશે ભાઈ મોબાઈલ, મને એવું લાગે. મેમરી કેટલું આવે આમાં? ઓળો આમાં નાખી દે અત્યારે. થઈ ગયું જો ડુંગળીને બધું થઈ ગયું છે, એકદમ મસ્ત પાકી ગયું છે. અને આપણે હવે ઓળો આમાં નાખી દઈ. પછી આમાં આપણે ચટણીને બધું પછી નાખશું આપણે. બરાબર. મારા મોબાઈલમાં બેટરી લો થઈ ગઈ છે એટલે ભાઈ રવિભાઈનામાં આપણે વિડીયો બનાવી અત્યારે મોબાઈલ છે. બરાબર. આ છે ધાણા જીરું. હવે આપણે આને હલાવી નાખીશું.
કાંઈ નો ઘટે ભાઈ, એવો બનાવવાનો. મીઠું લાય તો ભાઈ. ચાલુ છે. ચાલુ હા ભાઈ, ઘરેથી આપણે મીઠું લઈ આવ્યા હતા, કારણ કે મીઠાની ઠેલી લેવી આખી, એના કરતાં હે ને એટલું આપણે ઘરેથી જે લઈ આવ્યા છે એ વાપરવું પડે, સમજ્યા? આમાં આપણે મીઠું નાખી સ્વાદ અનુસાર, વધારે ન પડવું જોઈએ, ઓછું હોય છે તો હાલશે, વધારે નહીં પડવું જોઈએ. આને આપણે હલાવી નાખી, એકદમ મસ્ત ઓળો થઈ જાય હમણાં, કાંઈ ન ઘટે મારો ભાઈ. આમાં તમારે ખાલી અહીંયા આવવાનું જ છે જમવા. જો આવા પાટિયામાં શાક રોટલી તમે બનાવો ને ભાઈ, આવા ચૂલામાં ભાઈ, પહેલાંના જમાનામાં જે ખાતા હતા એ હો વર ને હો વર ઉપર જીતા હતા, અને અહીંયા આપણે અત્યારે તો 60માં તો પાયદી રહી છે. બનાવવાના આમાં જ આપણે બનાવવાની છે, આ સ્પેશિયલ આની જ છે ચૂલાની, બરાબર છે ને? આમાં આપણે રોટલો બનાવીશું ભાઈ, બરાબર છે? મને રોટલો આવડે જેવો તેવો આપણે બનાવશું, પણ રોટલો કાંઈ નો ઘટે એવો બનાવવાનો હોય. તમે જો થાળીમાં જ બધું કરવાનું હોય, જે કરવાનું હોય ભાઈ. આ ધોઈ નાખવાને વ્યવસ્થિત, આના ન ધોતામાં આગો દઈને ધોઈ જાય. હાલો મિત્રો, તો હવે આપણે બનાવવાના છીએ રોટલા. રોટલા એટલે ભાઈ બાયુનું કામ છે, પણ આપણે કરવાના છે, પણ એમાં ટીપવાના આપણને આવડતા નથી ભાઈ. જો જેવા બને ને એવા ખાવાના છે. નાના બનાવશું પણ આપણે હારા બનાવશું, બરાબર છે? તો આના માટે આપણે બાજરીનો લોટ કિલો લઈ આવ્યા ને, કેટલા લઈ આવ્યા? કિલો લઈ આવ્યા ને. હવે બાજરીનો લોટ લઈ આવ્યા કિલો, એક બનાવશું આપણે, ઝાઝા નથી બનાવવા. મીઠું અમારી પાસે ઓછું, જેવા બને એવા ભાઈ, રાયડું ન નાખતા કોઈ, બરાબર છે? આપણે કંઈ એવા કારીગર નથી. તાવડી આપણે વ્યવસ્થિત આપણે ધીરે ધીરે છે ને આમાં ઉંબાળ નાખતા રહેવું, એટલે તાવડી વ્યવસ્થિત ગરમ રહે, બરાબર છે? હવે આપણે છે ને આમાં આપણે નાખશું પાણી. લોટ કેવો બંધાય જોઈએ હો ભાઈ, મને કાંઈ આવડતું નથી ને આપણે કાંઈ કાંઈ અનુભવી નથી હો ભાઈ. છે નહીં. અનુભવ નથી, પણ આપણે આ બધું કરીને બેઠા છીએ ભાઈ, સ્ટ્રગલ, બરાબર છે? તો આમાં છે ને તાસની જરૂર પડે, ઓલી આપણે શું કહેવાય, કથરોટ, શું કહેવાય એલા મોટા કથરોટ. હા, એ નિંદર નથી આવતી ને? યશ નો દેખાડામાં અરે યસ ભાઈ એમ કહેતો હોય તો મને કેમ લઈએ લાગે નિંદર આવે. તો મિત્રો આપણે અત્યારે લોટ બાંધ્યો છે, અને જે આવો લોટ થયો છે આમાંથી આપણે છે ને બાજરીના રોટલા બનાવવાના છે, બાયુની જેમ બનાવી છે. પણ એવું નથી કે બાયુ જ કરી શકે હો મારા ભાઈ, અમે કરી શકી. પણ તમને મજા આવશે જોવાની આપણો વ્લોગ, કારણ કે આ બધું છે ને મને જૂનું જે યાદ આવે છે ને ભાઈ, આ બધું એ અલગ જ વસ્તુ છે મારો ભાઈ, કારણ કે આપણે બધું કરીને બેઠા છીએ. તો ભાઈ આમાં કાંઈ તેલનું મોણ તો આવે નહીં, પાણી નાખીને ધબધબાવી નાખવાનું. હવે બાયું કંઈક આમ કરતી હોય જો, પછી આનો 2 ભાગ કરે અને એમાં બનાવે આ ગોળ મૂઠું. આમાંથી આપણે રોટલો બનાવવાનો છે, બનાવી રોટલો, બરાબર છે? આમાં કંઈક કરતી હોય, મને તો કંઈ થોડોક લોટ હજી લેવો પડશે આપણે, પાછું એ માપ ન આવે આમ કેવો રોટલો બનાવી, હજી થોડુંક વધારે લઈ લઈ. આવડા બધા દાંત કટે મારા, મારો ભાઈ રોટલો બને પાછું જોઈ દે આપણે રોટલો કેવો બનાવી જો, મસ્ત નો બનાવવા પતળો એવો. ટી શર્ટ કાઢવું પડશે એવું લાગે મને. ઠંડી ઓછી લાગે. હાલો ભાઈ, આપણે આના ટીપા મીંડા રોટલા જેવો થાય એવો મારો ભાઈ, કારણ કે આપણાને એટલો અનુભવ નથી, આપણે રોટલા ટીપા મીંડા છે. ફાટી ન જાય એનું ધ્યાન રાખવાનું છે, બાકી તમારે જેવો થાય એવો ખાઈ લેવાનો ભાઈ. મારા હાથ દુખવા માંડ્યા ભાઈ, બાયું કેમ બનાવી નાખ્યો હે. જો આવો રોટલો થયો ભાઈ, જેવો તેવો બનાવ્યો ભાઈ મારો ભાઈ, બરાબર? રોટલો સારો લાગ્યો હોય તો તમને હે ને એકવાર લાઈક કરી લ્યો વિડીયોને, અને કમેન્ટ કરો રોટલો કેવો બન્યો હોય. અને હવે આપણે આમાં નાખી દઈએ રોટલો,
આપણે નાખી દીધો છે રોટલો ને હવે આપણે બીજો રોટલો બનાવી. કેટલા રોટલા જોઈશે ભાઈ રોહિત? 3-4 તો જોશે જ. 3-4 જણ. હાલો કાંઈ વાંધો નહીં મારો ભાઈ, હમણાં બનાવી દો. પેલા હું આને કાઢી નાખું ભાઈ, મને દોઢ તો હું ખાઈ જઈશ. આ ભાઈ એમ કહે છે દોઢ તો હું ખાય, મારે જોશે. પેલા એ રિઝલ્ટ આમ જો ખતરનાક. આ હે ને મારે કાઢવું પડશે ઘડી ખાને નીચે હાથ મારો ઓલો કરે. આ ભાઈ નિંદરમાં છે, ફૂલ નિંદરમાં. ફૂલ બાકા ઝીકી હો ભાઈ, ફૂલ બાકા ઝીકી હે આયા. કાંઈ ન ઘટાય એમાં રોટલામાં, રાહુલભાઈના રોટલામાં કાંઈ ન ઘટાય. ગોળ થયો અસલ ભાઈ બનાવે. રાહુલભાઈ તો બને કાકા, શોર્ટ વિડિયો બને ને તમને સારો લાગે જો પેલા શોર્ટ બનાવો હે મોટા આવે ચાવડી હોય કાંઈ ઘટે. શોર્ટ નહીં ઓલો બનાવો હે. સ્ટાર્ટ. બીજો રોટલો મરચા શેકાય છે. આડું આડું રખાય એ આડું. ઓલા કેમેરો આમ ઉપર ઓલી બાજુ. લાઈટ તો કરી એમાં શું કરસ તું? તો મિત્રો અત્યારે આપણે પાપડ શેકી રહ્યા છીએ. પાપડ ને મરચા છે જો અંદર મરચા નાખ્યા જો આ રહ્યા મરચા. મરચા થઈ ગયા છે. મરચા ને પાપડ હો ભાઈ, કાંઈ નો ઘટે મારો ભાઈ. કોને કોને ભાવે છે આવી વસ્તુ લાઈક કરો. એકદમ દેશી હો ભાઈ, કાંઈ નો ઘટે. બોબડી નો છે પાપડ. પેલા પણ મને તો એક કરવા દો, એ હું કરીશ. હું કરીશું. રવિભાઈ બહુ ઉતાવળા છે ખાવામાં હો ભાઈ. ભૂખ લાગી ગઈ હવે. હવે તો રેવાય નહીં ભાઈ, હવે તો એનો વાક નથી. મરચા એક નંબર તૈયાર થઈ ગયા છે આપણે જો જોઈ લ્યો છે ને બાકી તો છે બાકી બાવળિયા બકા બાવળી થયો તો કા બાકી બાવળ બળી ગયું શું મરચું? મરચા શેક નહીં હવે. મરચા નથી તો લઈ લે, મરચું છે લઈ લે. રાહુલભાઈ મેં કીધું મને ન ખબર હોય હું કેટલા મરચા હતા ઈ વાતો કરે. એ તો મરચા જેવું જ લાગે છે ને. ગ્લાસીસ છે ગ્લાસીસ. પૂરો એટલે જ પાપડ તો લઈ લો. હેલો મિત્રો, હવે આપણું ખાવાનું થઈ ગયું છે ને ભાઈ. હવે એટલી ભૂખ લાગી ને રહેવાતું નથી મારો ભાઈ, કારણ કે ભાઈ હવે ભૂખ જ એટલી લાગી છે ને આ બધા ખાવા માંડ્યા ને હું તો ભાઈ જો અહીંયા વિડીયો બનાવું પણ મારો ભાઈ જો ઓળો બન્યો એક નંબર. અને ભાઈ કેવો બન્યો ભાઈ રોહિત? જોરદાર. આ રવિ ખાય રવિ રોય કાંઈ નો ઘટે મારો ભાઈ. તો આવી જાઓ વાડીએ અને મજા કરીએ. તો આપણે ટેસ્ટ કરીએ, હજી મેં ટેસ્ટ જ નથી કર્યો. અને તમને રોટલા બતાવો જો આપણા રોટલા પાપડ છે ના રોટલા આમ જોઈ લ્યો. આપણા રોટલા હો આપણે બને એવા આમ જોઈ લ્યો. હવે આપણે ટેસ્ટ કરી, ટેસ્ટમાં પછી આપણે વિડીયોને ખતમ કરી. હું કહું મિત્રો યાર તમને આવી મજા યાર ક્યાં મળે યાર. જો આવા મરચા. આ મરચા, આ લીલી ડુંગળી, ફૂલ બાકા ચીકી હો ફૂલ. મિત્રો આમાં જે ઓળો બન્યો છે ને હું તમને કહું ને એની કોઈ કલ્પના જ ન કરી શકો ભાઈ. અને તમે કદાચ ગમે તે હોટલમાં ખાઈ લો ને પણ આના જેવું તો નો જ બને. અમારા રવિભાઈ શરદી થઈ ગયા, શરદી મટાડી દેવાની છે. વાહ રાહુલભાઈ વાહ, એક નંબર. કાંઈ નો ઘટે ભાઈ.
તો મિત્રો આટલો સરસ વિડીયો બનાવ્યો અને આટલું બધું સરસ એકદમ મસ્ત મજાનું હોરો બનાવ્યો તો ભાઈ લાઈક તો બને છે, કમેન્ટ બને છે અને વધારેમાં વધારે આ વિડીયોને શેર કરો તમારા મિત્રોને, જેથી કરી તમારા મિત્રો પણ તમને ઇન્વાઇટ કરે પ્રોગ્રામમાં. તો મળીએ નેક્સ્ટ વ્લોગમાં, આવા જ વ્લોગમાં તમને મળીશું અને મજા કરશું. જય હિન્દ, જય ભારત. કેવો લાગ્યો? જોરદાર જોરદાર.